આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એટલે કાયદેસર આપણે પોલાર જ કર્યા હતા. એના મમ્મી તો નહોતા, પણ એના પપ્પા ને એનો ભાઈ ને એના બનાવીને બધા હતા. હમ. બરાબર, પણ એને નોકરી કરવી જ ટૂંકમાં. હા, ટૂંકમાં આ બેનપણી સડામણીમાં એને એવું લાગ્યું કે આપણે અહીંયા નથી રહેવું એમ. હમ. હમ. 2 વર્ષ સુધી હાલ્યું એમ ને પછી? હા. પછી એને બાળકને ના પડી છે, પછી મેં છૂટું આપી દીધું. બરાબર, સમજાય. હમ. હા, એ તો બરાબર છે. કારણ કે આપણો વંશ આગળ ન વધે તો પછી કામનો શું? ના ના, એ વાત સાચી છે. હમ. તો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હાલો. હા, બોલો. જય માતાજી. હા, જય માતાજી. આપણે જીવન સાથેમાં તો કોઈ લગ્ન પ્રશ્ન માટે આપણે વાત કરવાની. એનો લગ્ન પ્રશ્ન છે તમારે? એ આપણે છોકરા ગોતીએ છે. છોકરી ગોતીએ છે. કોણ ગોતી આપે? તમે યુટ્યુબમાં ચેનલ બનાવો છો? આપડે હા, યુટ્યુબમાં મેલવું છે આપણે. હા. હે. હા. હા, તો હું કે એમાં હું તો 3-4 જણા ત્રણ ભાઈઓ છે, એમ લડી જ લેવાનું છે. બાયોડેટા માંગો એ આપી દઈએ આપણે. એમ. હમ. કાંઈ વાંધો નહીં, હાલો એમ કરીએ. બરાબર ને? શું નામ તમારું? મારું નામ પ્રવીણ છે. એક મિનિટ લખી નાખું પેલા. આખું નામ શું તમારું? પ્રવીણભાઈ નાથાભાઈ કવાડ. પ્રવીણભાઈ નાથાભાઈ પરમાર. કવાડ. પવાડ? હમ. કઈ જ્ઞાતિમાં પવાડ? આહિર. આહિર હે? હમ. રહેવાનું ક્યાં તમારું? સુરતમાં. સુરત. આ મૂળ ગામ કયું? ભાદરોડ. હા? ભાદરોડ. એ ક્યાં મહુવા. ભાદરોડ? હમ. બરાબર. કામ શું કરો છો? તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. નહીં, કામ શું કરો છો? કામ ડાયમંડમાં હીરાનું. હીરા ઘસવાનું? હમ. હીરા ઘસવાનું, બરાબર ને? કેટલું કમાતા હશો? 25-30 હજાર. મકાન છે ઘરના? અહીંયા સુરતમાં નથી, ગામડે છે. ભાડે રહ્યો છો? હમ. પરિવારમાં કોણ કોણ? હું ને મમ્મી ને ભાઈ ને ભાભી ને બધા છે. મમ્મી ને એ લોકો અલગ રહે છે. કોણ અલગ રહે? ભાઈ ને એમ. અત્યારે માં દીકરો બે.
માં દીકરો બે જ સાથે રહ્યો છે એમ? પપ્પા ઘેર આવે છે. હમ. ઠીક, બરાબર. ભાડું કેટલું આપો છો ત્યાં? 5,500. 5,500 ભાડું છે એમ ને? લાઇટ બિલ હારે 7,000 રૂપિયા થાય. બરાબર. ખેતીની જમીન કેવું કાંઈ છે? નહીં. હમ. બરાબર. ઉંમર કેટલી થઈ? મારી 1983 એટલે 41 વર્ષ થાય. 41 વર્ષ. હમ. અગાઉ લગ્ન થયા હતા? હા, એક વર્ષ લગ્ન કર્યા હતા. એમાં શું છે, ઈ છોકરીને બાળક નહોતું રાખવું ને એટલે આપણે છોટો કરી નાખેલો છે. હે, નાતમાં કર્યા હતા? હમ? તમારી નાતમાંથી લગ્ન કર્યા હતા? ના, બીજી નાખી હતી. કઈ નાતની હતી? હા, વસાવા. ક્યાંથી લઈ આવ્યા હતા? તો આપણે અહીંયા દેડિયાપાડા બાજુ. કેટલામાં લાવ્યા હતા? એ તો આપણે એનો કોઈ પૈસા નથી ભરેલા. મફતમાં? કેટલો સમય રહી હતી? એ તો 2 વર્ષ રહી છે. 2 વર્ષ એમ ને? બાળક કાંઈ થયું? બાળક એને નહોતું રાખવું ને એટલે આપણે છોટું કરી આપ્યું. અચ્છા, એને બાળક રહેતું નતું કે રાખવું નતું? એટલે રાખવું નહોતું, રહેતું તો તું. હે, એને ગમતું નતું બાળક એમ ને? હલો. હા, બોલો, સાંભળું જ છું. એટલે બાળક એને ગમતું નતું એમ તમારે કહેવાનું? હા, બાળક એને રાખવું નહોતું. કારણ હું? લેડીઝને તો બાળક ગમતું હોય. કારણમાં તો એવું હોય ને, પછી આ જે અમુક એના બેનપણીઓના અંતે ને એ લોકો એવું કહેવા માંગતા હતા તો ઈ કે તું અહીંયા નોકરી કરવા વયા હોય. પછી આમાં શું છે, થોડીક ટૂંકી બુદ્ધિ વાપરી એને. એ એની સાથે નોકરીએ લાગી ગઈ. અચ્છા, નોકરી કરતી હતી? આપણે જે પૌવાની કંપની આવે કે નહીં, હા. એમાં જે નોકરી કરતા હતા બધા ને ત્યાંથી આપણે તેડી આવ્યા હતા. અચ્છા, ત્યાંથી લઈ આવ્યા સીધા નોકરીમાંથી? બરાબર. એટલે આમ કાયદેસરના લગ્ન નહોતા કર્યા એમ ને? એટલે કાયદેસર આપણે પોલાર જ કર્યા હતા. એના મમ્મી તો નહોતા, પણ એના પપ્પા ને એનો ભાઈ ને એને બનાવીને બધાયા હતા. બરાબર, પણ એને નોકરી કરવી જ ટૂંકમાં? હા, ટૂંકમાં આ બેનપણી સરખામણીમાં એને એવું લાગ્યું કે આપણે અહીંયા નથી રહેવું એમ. 2 વર્ષ સુધી હાલ્યું એમ ને? પછી? હા. પછી એને બાળકને ના પડી છે, પછી મેં છૂટું આપી દીધું. બરાબર, સમજાય. હા, એ તો બરાબર છે. કારણ કે આપણો વંશ આગળ ન વધે તો પછી કામનો શું? ના ના, એ વાત સાચી છે. તો આ ક્યારે બન્યું? આમ 41 વર્ષ થઈ ગયા તો કેટલી ઉંમરમાં થયું હતું? એટલે એને તો મારે 8 વર્ષ થયા છે એ ગઈ ને એટલે. ગઈ એને 8 વર્ષ થઈ ગયા એમ ને? તો કેમ આટલી બધી રાહ જોઈ તમે? પછી રાહમાં તો એવું છે કે એકબીજા બધા વાતચીત તો થાય, પણ એમાં શું છે, જે અમારી નાતમાં બધો સામે બેસવા વાળા તો જવે કે નહીં, પપ્પા તો ગેરહાજર છે. સમજાય. એટલે વાત બધી થતી હોય, પણ જે વડીલો વાત કરે ને આપણે વાત કરીએ એમાં ફેર તો પડે કે નહીં. સાચી વાત છે. વડીલ કોઈ રહ્યું નહીં એમ ને? એવું થયું. બીજા બધા છે પણ એ ધ્યાન આપે નો આપે એવું હોય બધું. કાંઈ વાંધો નહીં, હાલો આપણે યુટ્યુબમાં મેલ દે. હો, હા, સારું. ભલે. એક વિડીયોમાં મેં તમારું જોયું હતું. આપણે તમે એમને બોલેલા છો, એક સુરતની વાત આવેલી છે તમારી પાસે. એનું નામ તો મને યાદ નથી. તમે એમનો વિડીયોમાં આપેલું હતું. બરાબર. આપણી પાસે 3 પાત્ર છે. કઈ ને પૂછી જોઈએ. ના, અત્યારે એનો બધાને થઈ ગયું છે. એવું છે.
લેડીઝ પાત્રનું શું આવે ને હા. એટલે તરત થઈ જાય એનું. હા હા એ તો સારું સામે પાત્ર હોય તો થઈ જાય. હા એમ થાય ને એમ. હમ. કાંઈ વાંધો નહીં, આપણે હા યુટ્યુબ મેલ દેવું હો. હા સારું. ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો